અહીંયા છે ને તમે દવાખાને જાઓ તો તાત્કાલિક તમારો વારો ન આવે, કેમ કે અપોઇન્ટમેન્ટ લેવી પડે અગાઉ. પણ એ લોકો તમારું ધ્યાન કેટલું રાખે, અહીંની ગવર્મેન્ટ તમે જો કેટલું ધ્યાન રાખે છે. જો આ પાળી દેખાય ને ઠેઠ સુધી, આ તમારે હાલીને આવવાનો રોડ છે. હાલવું હોય ને તો આ રોડ ઉપર તમારે હાલવાનું, પછી આ વાહન હકાવવાનો રોડ છે. હવે અહીંયા તમે હાલતા આવો ને એટલે જો અહીંયા પાછું આ કંઈક શું છે શું છે એ ખબર નથી, કંઈક ગટરનું ઢાંકણું બાકણું નહીં હોય, શું હોય કોને ખબર. પણ અહીંયા જો કોણ મૂકા છે. હવે તમારે અહીંથી પાછું હાલવું હોય ને તો આ બે કોણની વચ્ચેથી તમારે હાલવાનું. આની માથે તમે હાલી શકો એવો જ છે, એવું નથી કે હેઠું પડી જાય એમ છે. મેં ચેક કરી લીધું આખું હાલીને, પછી મેં કીધા વિડીયો બનાવું. એટલે આવી રીતે જો તમારું બચાવ કરે એમ, તમને કંઈ થવા ન દે, કેમ કે દવાખાને વારો ન આવે, અહીંયા વાર લાગે બહુ, એટલે તમારું ધ્યાન રાખે. જો આવી રીતે આમ વચ્ચે થઈને હાલવાનું. એટલે અહીંયા કોણ મૂક્યા એટલે દેખાય કે ભાઈ અહીંયા કંઈક છે એટલે આગા હાલજો ને પછી એના માટે હાલવા માટે પેચેલા કોણ મૂકી દીધા સાઈડમાં. પછી પાછું તમારે અહીંથી અહીં ચડી જવાનું રોડ ઉપર આમ, પછી હાલવા મળવાનું પાછું. એટલે આટલું આ બધું એ ગોઠવણી કરે આવી બધી અહીંયા. એટલે આ બધું એને હેલ્થ એન્ડ સેફ્ટીમાં એ લોકો તમારું એટલું ધ્યાન રાખે. જો એ કોણ ન મૂકે ને કોઈ માણસ અંદર પડી ગયો હોય ને તો જે લોકોએ કામ કર્યું હોય ને એ લોકો આમાં પૂરા થઈ જાય, આમાં હલવાઈ જાય. એટલે તમને કાંઈ ન થવું જોઈએ, અને રોડનું કામ જે રીતે કરવું હોય એ રીતે કરે, પણ તમને કાંઈ થવું ન જોઈએ.